ની પાસે ડિગ્રી હોય અથવા તો કોઈ ઉચ્ચ ડિગ્રી તેમણે મેળવી હોય ત્યારે જ કોઈ વ્યક્તિ સામાન્ય રીતે સારી કારકિર્દીનું ઘડતર કરી શકે, પરંતુ એવું બિલકુલ નથી. જે વ્યક્તિઓ કોઈ કારણોસર જે યુવાઓ છે તેમનો અભ્યાસ પૂર્ણ નથી કરી શક્યા, સ્નાતક કે અનુસ્નાતકની ડિગ્રી છે, પદવી છે, તેઓ નથી મેળવી શક્યા, તો પણ શું એક ઉજ્જવળ કારકિર્દીનું ઘડતર થઈ શકે ખરું? જવાબ છે હા. કેવી રીતે આવી કારકિર્દીનું ઘડતર થઈ શકે તેની માહિતી મેળવીશું. આપણી સાથે આ અંગે માહિતી પૂરી પાડવા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે યુથ પ્રોગ્રામ મેનેજર સાથ ચેરિટેબલ ટ્રસ્ટ સાથે તેઓ કાર્યરત છે, પરેશભાઈ સાંકરિયા. સ્વાગત છે આપનું વીટીવી સ્ટુડિયોમાં. સૌથી પહેલા જે રીતે મેં વાત કરી, કોઈ પણ વ્યક્તિએ કોઈ કારણોસર જ્યારે અભ્યાસ પૂર્ણ નથી કરી શક્યા, આમ છતાં પણ શું તેઓ એક ઉજ્જવળ કારકિર્દીનું ઘડતર કરી શકે છે ખરા? જો હા, તો કેવી રીતે? બિલકુલ. જેમ આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ કે જે લોકો પોતાની કારકિર્દીની અંદર કોઈ અનાયાસે પોતાનો અભ્યાસ છોટી ગયો છે, તો એવા યુવાનોએ બિલકુલ ડરવાની જરૂર નથી. કારણ કે આજે માર્કેટની અંદર એવા પણ યુવાનોની જરૂર છે કે જેમને ઓછું ભણેલા હોય અને પોતાની કારકિર્દી આગળ વધારી શકે છે. બરાબર. વાત કરવામાં આવે ખાસ કરીને સાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે આવા યુવાઓ માટે કાર્ય કરવામાં આવે છે તેની, તો શું પગલાં લેવામાં આવે છે? કઈ પ્રકારે આખો પ્રોગ્રામ ડિઝાઇન કરવામાં આવ્યો છે કે જેનાથી જે વ્યક્તિ સ્નાતક નથી થયા અથવા તો કોઈ ઉચ્ચ અભ્યાસ નથી કરેલો, આમ છતાં પણ તેમનામાં જે એક કુનેહ પડેલી હોય છે, એક કાર્યક્ષમતા તેમનામાં હોય છે, તેનો ઉપયોગ કરીને તેમની કારકિર્દીનું ઘડતર કરવામાં આવે છે? તો ખાસ કરીને સાથ ચેરિટેબલ ટ્રસ્ટ જે છે એ 1989થી કામ કરે છે સ્લમ યુવાનો સાથે અલગ અલગ શહેરની અંદર, ગુજરાત, રાજસ્થાનની અંદર. તો જેમાં જે યુવાનો ઓછું ભણેલા હોય એને ધ્યાનમાં રાખીને એક શરૂઆતની અંદર અમે 2005થી ઉડાન કાર્યક્રમની શરૂઆત કરી હતી કે જ્યાં ઓછું ભણેલા યુવાનો એક એડમિશન લઈ અને ટ્રેનિંગ લઈ અને એમને સરસ મજાની એવી તાલીમ, નોકરી મળે. તો જેની અંદર અમે એક માર્કેટની અંદર એક સર્વે કર્યો હતો કે કંપનીની અંદર જે ક્ષેત્ર છે જ્યાં નોકરીની જે જરૂરિયાતો પડેલી છે અને એની સાથે જે લોકો ઓછું ભણેલા છે અને એને નોકરીની જરૂર છે અને ત્યાં મેન પાવરની જરૂર છે, તો એ બંનેની કડી કઈ રીતના કરીને એવા કયા કોર્સ ડિઝાઇન કરવા, એનો અમે એક માર્કેટ સર્વે કર્યો અને એમાંથી કોર્સ બહાર આવ્યા અને એને ધ્યાનમાં રાખીને અમે એક ટ્રેનિંગ પ્રોગ્રામ શરૂ કર્યો ઉડાન, જેની અંદર અમે CSR માર્કેટિંગના પ્રોગ્રામો ચલાવ્યા, BPOના પ્રોગ્રામો ચલાવ્યા, કોમ્પ્યુટરને લઈને પ્રોગ્રામ ચલાવ્યા, ઇન્ફોર્મેટિક કડિયા કામ, સુથારી કામ છે, મોબાઈલ રિપેરિંગના, એવા કોર્સ થકી યુવાનોને અમે ટ્રેનિંગ આપીને રોજગારી અપાવી. અત્યાર સુધી 2005થી લઈને અત્યાર સુધી સાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગુજરાત અને રાજસ્થાનને મળી અને કરીબન 50,000થી પણ વધુ યુવાનોને ટ્રેનિંગ આપી છે અને જેમાંથી 41,000 જેટલા યુવાનોને અમે અલગ અલગ સફળ કારકિર્દી ઘડવામાં સહાય કરી છે. ચોક્કસ. આપણી સાથે જામનગરથી એક દર્શક મિત્ર છે ફોન લાઈન પર. હેલો. મેડમ. હેલો, આપનો સવાલ આપ પૂછી શકો છો. મેડમ. હાજી. હેલો. દર્શક મિત્ર સાથે સંપર્ક કપાઈ ગયો છે. આપણે આ ચર્ચાને યથાવત રાખીએ. યુથ ફોર્સ પ્રોગ્રામ શું છે તેની વાત કરીએ તો આ આખો પ્રોગ્રામ શું છે? જેમ આપણે શરૂઆતમાં જે વાત કરી કે સાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 2005થી લાઇવલીહુડ ઉપર તો કામ કરવામાં આવે છે, પણ એના અનુભવને આધારે અમને એવું લાગ્યું કે ખાલી આજના યુવાનોને ફક્ત ટ્રેનિંગ આપી અને એને જોબની જરૂર તો છે જ, પણ સાથે સાથે બીજું ઘણું બધું છૂટી જાય છે કે જ્યારે યુવાન નાનપણની અંદર યુવાનોના ઘણા બધા સપના હોય છે કે હું એક યુવાન થઈ અને હું કંઈક આગળ મારે ઘણું બધું કરવું છે, તો એ સપનાઓ છૂટી જતા હતા અને પરિણામે એને ટ્રેનિંગ આપીને એનું આખું જીવન લાઇવલીહુડ તરફ જોડાઈ જતું હતું. તો એ સપનાઓ છૂટી ના જાય તો એને ધ્યાનમાં રાખીને 2012થી અમે એક સરસ મજાના યુથ ફોર્સ કરીને પ્રોગ્રામ ડિઝાઇન કર્યો. જે પ્રોગ્રામ હાલ અત્યારે અમે છેલ્લા 2 વર્ષથી અમદાવાદ, રાજકોટ, બરોડા, સુરત અને ઇવન મુંબઈની અંદર આ પ્રોગ્રામ અમે ચલાવીએ છીએ. જે પ્રોગ્રામ અંતર્ગત અમે યુવાનોને એક એવું પ્લેટફોર્મ પૂરું પાડીએ છીએ કે જેમાં યુવાનોના જે સપનાઓ છે કઈ રીતના સાકાર કરી શકે, એમને કઈ કારકિર્દીમાં આગળ. અત્યારે મુખ્ય યુવાનોનો મુદ્દો છે કે કોઈ લાઇવલીહુડ સાથે જોડાઈ જાય, પણ સાથે સાથે એના સપનાઓ એવા છે કે એને ડાન્સિંગમાં આગળ વધવું છે, એને ચિત્રકાર બનીને આગળ વધવું છે, એને પોતાની કંપની સ્થાપવી છે, એમને કોઈ નાનો બિઝનેસ કરવો છે,
પણ એના માટે એને કોઈ એવું શરૂઆતની કોઈ માર્ગદર્શન કે એવું મળેલું નથી હોતું. અને બીજી એક વાત જોવા જઈએ તો ખાસ કરી યુવાનોને એક પોતાના ઘરની અંદર આર્થિક રીતે મદદ પણ કરવી હોય છે. અને જો એ પોતાના સપનાને આગળ કરવા જાય તો પોતે આર્થિક મદદ નથી કરી શકતો. તો એ કડીને આપણે કઈ રીતે જોડાણ કરી શકીએ એને ધ્યાનમાં રાખીને એક ઇનફોર્સ પ્રોજેક્ટ શરૂ કર્યો છે કે જે યુવાનો ઓલરેડી જોબ તો કરે પણ અમુક સમય હોય છે જ્યારે વીક ઓફ હોય છે તો એમાં આવીને તે અમે અલગ અલગ ઇવેન્ટ કરતા હોઈએ છીએ તો એમાં પાર્ટિસિપેટ કરે, ત્યાં એમને માર્ગદર્શન મળે અને પોતે કઈ રીતના જે એના સપનાઓ છે કઈ રીતના એન્જોય કરી શકે આખું એવું પ્લેટફોર્મ પૂરું પડે છે. તો આખો આ પ્રોજેક્ટ યુથ ફોર્સ એ રીતના ડિઝાઇન થયેલો છે. યુથ ફોર્સની આપણે વાત આગળ વધારીશું, પરંતુ આપણે જે ઉડાન પ્રોજેક્ટ હેઠળ જે કોર્સીસ શરૂ કર્યા હતા જેના આધારે ઓછું ભણેલા યુવકો અને યુવતીઓને આપ ટ્રેનિંગ આપવા માટે એક પ્રોગ્રામ ડિઝાઇન કર્યો હતો. ખાસ કરીને કારકિર્દીની જો વાત કરવામાં આવે, કયા કયા ઓપ્શન્સ આ કાર્યક્રમ હેઠળ તેમની સામે આવે છે? સાથ ચેરિટેબલ ટ્રસ્ટ જે લાઇવલીહુડના જે ઓપ્શન આપે છે ખાસ કરીને યુવાનોને બે પ્રકારના ફિલ્ડની અંદર ઓપ્શન હોય છે, એક ફોર્મલ લાઇવલીહુડ અને એક ઇનફોર્મલ. તો ફોર્મલની અંદર સપોઝ કે જે લોકોને કોમ્પ્યુટરની અંદર જોબ મળે છે, બીપીઓ ક્ષેત્રની અંદર કે જેમાં સેલેરી હોય છે, એમને મંથલી ફિક્સ ઇન્કમ હોય છે, એને અમે ફોર્મલ એજ્યુકેશન કહીએ છીએ. ઇનફોર્મલ કે જે ડેઇલી બેઝિસ જેમાં ઇલેક્ટ્રિશિયન છે, પ્લમ્બર છે, સુથાર છે, એ જે લોકો કામ કરતા હોય છે એને અમે ઇન્ફોર્મલ સેક્ટર તરીકે અમે કરીએ છીએ. અને એની અંદર જે પ્રોગ્રામ જોવા જઈએ તો ફોર્મલ જે ટ્રેનિંગ કોર્સ છે એનું ફિક્સ હોય છે 2 થી 3 મહિના એ લોકો ટ્રેનિંગ લે. એ ટ્રેનિંગની અંદર એને એમાં એના કોર્સિસ CSR છે, BPO છે, ITS છે, પછી BSPA છે, બેડસાઇડ પેશન્ટ આસિસ્ટન્ટ છે, ટેલી, હાર્ડવેર, આ બધા કોર્સિસ છે જેમાં અમે ફોર્મલ કોર્સ ચલાવીએ છીએ. ઇન્ફોર્મલની અંદર ઇલેક્ટ્રિક, પ્લમ્બિંગ, કાર્પેન્ટ્રી અને એવા જે કોર્સિસ અમે મોબાઈલ રિપેરિંગ આ બધા ઇન્ફોર્મલની અંદર અમે ચલાવીએ છીએ. જી, આપે જે આ કોર્સિસની વાત કરી, જે પણ યુવકો અથવા તો યુવતીઓ આ કોર્સિસમાં જોડાય છે તેમને જોબ પ્લેસમેન્ટ પણ આપવામાં આવે છે ખરું? ઓકે. જોબ પ્લેસમેન્ટની જો આપણે વાત કરીએ, ખાસ કરીને જોબ પ્લેસમેન્ટ એ લોકોને મળ્યા પછી આપે કહ્યું કે યુથ ફોર્સ એવો પ્રોગ્રામ છે કે તેમના શોખને પણ પૂરો કરવાની જવાબદારી લેવામાં આવે છે. યુથ ફોર્સ સાથે જોડાવા માટે જો લાયકાતની વાત કરવામાં આવે, કોણ કોણ જોડાઈ શકે છે આ પ્રોગ્રામ સાથે? જે લોકોને રોજગારી તો મળી જાય છે ઉડાન થકી, પણ છતાં પણ એમના જો કંઈ સપનાઓ છે એને આગળ વધવા માટે તો યુથ ફોર્સની અંદર કોઈ પણ યુવાન જોડાઈ શકે છે. એની અંદર કોઈ એજ્યુકેશન કે એવી જરૂરત નથી. કોઈ પણ અમે જે 5 શહેરની અંદર આ પ્રોજેક્ટ ચલાવીએ છીએ તો અમદાવાદ, બરોડા, રાજકોટ અને સુરત, તો ત્યાં અમારા જે અલગ અલગ અમદાવાદની અંદર અમે 8 એરિયામાં કામ કરીએ છીએ. વાસણા છે, જુવાપુરા છે, બહેરામપુરા છે, સરસપુર છે, ઓઢવ છે, ઈસનપુર છે, પછી બરોડાની અંદર અમે ગોરવા, ગોતી, સયાજીગંજ અને ઝવેરનગરમાં કામ કરીએ છીએ. રાજકોટની અંદર રૈયાધાર છે અને થોરાળાની અંદર કામ કરીએ છીએ. મુંબઈની અંદર 5 એરિયામાં કામ કરીએ છીએ. સુરતની અંદર ડિંડોલી, ઉધના, ભેસ્તાન, જહાંગીરપુરામાં કામ કરીએ. ત્યાં જઈને અમારા સેન્ટરો છે, ત્યાં યુવાનો સંપર્ક કરી શકે છે. સંપર્ક કરી અને ત્યાં એક ફોર્મ ભરવાનું છે. ફક્ત 50 રૂપિયા મેમ્બરશીપ લઈ, 1 વર્ષની મેમ્બરશીપ લઈ અને ફોર્મ ભરે છે અને અમારા યુથ ફોર્સની અંદર મેમ્બર બની જાય છે. મેમ્બર બન્યા પછી અમે મહિનાની અંદર જનરલી અમારી પ્રવૃત્તિઓ રવિવારના જ થતી હોય છે, કારણ કે જે યુથ કેરિયર સાથે જોડાયેલો હોય છે તો એને રવિવારે વીક ઓફ હોય છે, તો એ પોતાની સપનાઓને સાકાર કરવા સમય આપી શકતો હોય છે. આપણે આ ચર્ચાને આગળ વધારીશું, પરંતુ હાલ આપણી સાથે ભાવનગરથી એક દર્શક મિત્ર ફોન લાઈન પર જોડાયેલા છે. હેલો, આપનો પ્રશ્ન શું છે? મેડમ, યોગેશ પટેલ વાત કરું છું ભાવનગરથી. હા જી યોગેશભાઈ, સવાલ શું છે આપનો? અત્યારે હું 12/5 મેં કરેલું છે, બરાબર? જી. કોમ્પ્યુટર ક્લાસીસ અત્યારે ચલાવું છું ભાવનગરની અંદર, અને આગળ હું હવે વધવા માંગુ છું કે મારે અત્યારે મેડમ શું કરવું જોઈએ? જી, કમ્પ્યુટર ક્લાસીસ તેઓ ચલાવે છે, ધોરણ 12 પાસ છે અને હવે આ ક્ષેત્રમાં જો તેમણે આગળ વધવું હોય તો તેઓ શું કરી શકે? ભાવેશભાઈ, અત્યારે જો ભાવનગરની અંદર તમારું ક્લાસીસ છે, બરાબર છે, તો અમારો અનુભવ એવો રહે છે કે આપણો જે પોતાનો તમારો બિઝનેસ છે એ બિઝનેસને આપણે કઈ રીતના ઇન્ક્રીઝ કરીએ. તો એ ક્લાસીસની અંદર આપણે વધુ એનરોલમેન્ટ કઈ રીતના થાય, એની અંદર આપણે કઈ રીતના ક્વોલિટી આપી શકીએ, પછી એ વધુને આપણું એ ક્લાસીસનું આપણે વધુ માર્કેટિંગ કરીએ અને કઈ રીતના છોકરાઓ એનરોલમેન્ટ આપીને એક ટ્રેડને ધ્યાનમાં લઈને આપણે મલ્ટી ટ્રેડ એમાં દાખલ કરીએ. તમે કોઈ પણ જો એક ટ્રેડ ચલાવતા હોય તો એની જગ્યાએ તમે 2 થી 3 ટ્રેડ કરીને વધુ 2-3 ફેકલ્ટીઓ તમે રાખી અને જો એ આખું તમારા જે ક્લાસીસનું એક્સપાન્શન કરો
તો કદાચ એ ફ્યુચર એની અંદર બહુ સારું એવું છે કે અમારો એવો અનુભવ રહ્યો છે. આપણી સાથે ભાવનગરથી જ વધુ એક દર્શક મિત્ર ફોન લાઈન પર જોડાયેલા છે. હેલો. હા મેડમ, સુમિત બોલું છું. હાજી બોલો. મેં BA સાયકોલોજી વિષય સાથે કરેલું છે હમ અને આગળ હવે મારે ભવિષ્યમાં MA કરવું તો પછી ચાન્સ કેવા રહે છે એમ સાયકોલોજી વિષય સાથે, જી તો એના વિશે માર્ગદર્શન આપશો? જી. સુનિલભાઈ, તમે MA સાયકોલોજી કરેલું છે, બરાબર છે? તો હવે તમે જો એમાં આગળ વધશો તો એની અંદર પણ ફ્યુચર તમારું ખૂબ જ સારું એવું છે, કારણ કે તમારી પાસે એક તો ડિગ્રી છે અને આજે અમે જે અહીંયા ચર્ચા કરી રહ્યા છે કે જે ઓછું ભણેલા યુવાનો છે એને પોતાની કારકિર્દીમાં આગળ કઈ રીતના વધવું હોય, તો કદાચ અમારી સંસ્થાની અંદર સારું એવું કામ કરેલું છે, એના અનુભવો અમારી પાસે એવા બહોળા છે કે વધારે, છતાં પણ હું તમને કહીશ કે તમે આગળ વધશો તો એની અંદર પણ તમને સારું કેરિયર માર્ગદર્શન મળી રહેશે. અને અત્યારે તો ગવર્મેન્ટની ઘણી બધી સ્કીમો હોય છે, ઘણી બધી ભરતીઓ થાય છે જેમાં સાયકોલોજીસ્ટની જરૂર હોય છે, પ્લસ જે બાળકો અમુક કાર્યક્રમો ચાલતા છે ત્યાં પણ સાયકોલોજીની જરૂર પડે છે, એટલે તમારું ફ્યુચર તેની અંદર સારું એવું બ્રાઇટ છે. સુરેન્દ્રનગરથી વધુ એક દર્શક મિત્ર આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. હેલો. હાજી આપનો પ્રશ્ન નમસ્કાર શું છે? મેડમ, મારું નમસ્કાર. નામ વિજય ત્રિવેદી છે. હાજી વિજયભાઈ, સવાલ શું છે આપનો? જી મેડમ, બોલો. હું હાલો, હા બોલો. હવે હું છે ને JVB માં જોબ કરું છું. મારે આગળ મેં ડિપ્લોમા કરેલું છે, મારે BE કરવું હોય હમ નોકરી કરતા કરતા તો કઈ જી. તો અત્યારે તમારી નોકરી શરૂ છે અને તમારે BE કરવું છે, તો અત્યારે ઘણી બધી એવી યુનિવર્સિટી છે કે જે તમે ઘર બેઠા, IGNOU છે કે જ્યાં તમારે ભણવા જવાની જરૂર રહેતી નથી, તમે ખાલી એડમિશન લઈ લો અને જ્યારે વર્ષમાં 2 એમને એક્ઝામ હોય છે ત્યારે તમે એક્ઝામ આપીને ઘર બેઠા કોર્સ કરી શકો છો. આપની સાથે આ ચર્ચાને યથાવત રાખીશું. હાલ કરિયર ગુરુમાં સમય થયો છે એક બ્રેકનો. આટલી ગ્લોઈંગ સ્કિન કેવી રીતે? સંતૂરથી. ડીપ એક્ટિંગ ગ્લિસરીન, હની અને આમંડ ઓઇલ યુક્ત નવો સંતૂર પ્યોર ગ્લો. તમારી ત્વચા રહે નિખરી નિખરી શિયાળામાં પણ. સંતૂર પ્યોર ગ્લો. હવે 3 સંતૂર 75 ગ્રામ પ્યોર ગ્લો ની સાથે મેળવો એક વધુ તદ્દન મફત. જલ્દી કરો. ધીમે ધીમેથી કેસરની વર્ષા ડૂબી રહ્યા રંગમાં એના આપણે ડૂબી રહ્યા. વિમલમાં છે કાશ્મીરી કેસર, જેના સ્વાદમાં ડૂબી રહ્યા છે સૌ. વિમલ પાન મસાલા, दाना दाना में केसर नो दम. अब पाइए 3 ब्रीज साबुन के साथ 1 ब्रीज साबुन फ्री. ગ્લોઈંગ ત્વચા કે બ્યુટીફુલ વાળ, તમને વધુ શું ગમે છે તે નક્કી કરવું મુશ્કેલ થઈ જશે. દરેક ડવ બાર સાથે મેળવો ડવ શેમ્પૂ અને કન્ડિશનર સાશે ફ્રી. દુનિયા આખીમાં ગુજરાતીઓ વસે છે, એ કાયમ બધાને ખૂબ વોર્મથી મળે છે. આ વોર્મથને લીધે તો ગ્લોબલ વોર્મિંગ વધે છે, એવું કહી લોકો આપણને ખોટું બ્લેમ કરે છે. ગુજરાતીઓની વિરુદ્ધના ષડયંત્રોનું એન્ટીવાયરસ હીરજીની મરજી. જુઓ 3 નવેમ્બરથી સોમવારથી શનિવાર રાત્રે 9 વાગે માત્ર ETV गुजराती पर. भारत के बिजनेस फ्रेंडली डेस्टिनेशन में आपका स्वागत है. गुजरात एक ऐसी जगह जहां हर दूसरे साल पूरी दुनिया आकर मिलती है, इनोवेट करने के लिए, एक्सप्लोर करने के लिए और नई साझेदारियों का निर्माण करने के लिए. एक सिंगल प्लेटफॉर्म पर एक्सप्लोर करिए भारत के विशाल मार्केट पोटेंशियल को. 7वीं वाइब्रेंट गुजरात ग्लोबल समिट 2015 11, 12 और 13 जनवरी. गांधी जी ने कहा था, मैं बड़े अदब और दृढ़ता से कहना चाहता हूं कि गंदगी हमारे आसपास बिल्कुल ना हो और सफाई हमें खुद करनी चाहिए. क्या हम तय करें कि 2019 जब महात्मा गांधी की 150वीं जयंती बनाएंगे, हमारा गांव, हमारा शहर, हमारा गली, हमारा मोहल्ला, हमारी स्कूल, हमारे मंदिर, हमारी अस्पताल, सभी क्षेत्र गंदगी का नामो निशान नहीं रहने देंगे. आइए हम सब मिलकर स्वच्छता का संकल्प लें और एक स्वच्छ भारत की रचना करें. स्वच्छ भारत, एक कदम स्वच्छता की ओर. नमस्ते बाबूजी. आयुष्मान भव. ओ बाबूजी क्या देखते हो, यही है
faster than any old transport. You got to get to the airport. Look at the man, look at them drive, look at the new Sanskar. यही है नई परंपरा. Datsun Go. Big on power, mileage and space. Datsun Go. थोड़ा बड़ा सोचे. બ્રેક બાદ કરિયર ગુરુમાં આપ સૌનું સ્વાગત છે. દર્શક મિત્રો, જ્યારે સ્નાતક અનુસ્નાતક કે કોઈ ઉચ્ચ ડિગ્રી ન મેળવી શક્યા હોય, કોઈ કારણોસર યુવાનો અને યુવતીઓ આમ છતાં પણ જો એક ઉજ્જવળ કારકિર્દી ઘડવાની ઈચ્છા રાખતા હોય તો તેમણે શું કરવું જોઈએ તેના પર જ આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. આપણને માર્ગદર્શન આપી રહ્યા છે પરેશભાઈ સાંકરિયા. આપની સાથેની આ ચર્ચાને યથાવત રાખીશું. હાલ એક દર્શક મિત્ર જામનગરથી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. હેલો. મારો સન છે એ 12મા ધોરણની પરીક્ષા આપી રહ્યો છે અને સીએ ની માહિતી જોતી. સીએ માં એમ કહેવાય છે એસએસસી પછી 4-5 1 વર્ષ વધારે થાય છે અથવા તો 12મા ધોરણ પછી સીએ ની પરીક્ષા અત્યારે 5/2015 માં આપવાની હોય તો દિવાળીએ એક ફોર્મ ભરી દેવાનું છે કે જુલાઈની સીએ ની પ્રથમ એક્ટર એક્ઝામમાં એન્ટર થઈ શકે અને 12માની માર્ચ પરીક્ષા પછી 3 મહિનાના ગાળામાં સીએ ની પરીક્ષા આપી દે તો 1 વર્ષ બચી શકે અથવા તો એસએસસી પછી શકે છે. તો સીએ કેટલું કઠણ હોઈ શકે અથવા તો બીજા કેટલા સ્ત્રોત છે મારા છોકરાને 12મા ધોરણ પછી તે વિશે જણાવશો. એસએસસી પછી અને 12મા ધોરણ પછી અત્યારે જે કરવાથી એને કઈ રીતે લાભ મળે 1 વર્ષનો, જેમ કે જુલાઈમાં પરીક્ષા એન્ટ્રન્સ એક્ઝામ 12મા માર્ચમાં પરીક્ષા દીધા પછી જુલાઈની એન્ટ્રન્સ એક્ઝામ આપી શકે કે કેમ, એ વિશે જરાક જણાવશો. ખાસ કરીને તેઓ તેમનું જે શૈક્ષણિક કાર્ય છે તેમાં 1 વર્ષનો સમયગાળો કેવી રીતે બચે અને જે એડમિશન મેળવવું છે તેમને સીએમાં તે કેવી રીતે બચાવી શકે છે સમય. તમારો જે સવાલ છે કે તમારો જે છોકરો છે એમને સીએ ની અંદર એડમિશન લેવું છે, બરાબર, 12માની એને એક્ઝામ આપી દીધી છે, તો આશા રાખું કે એમને જો એકાઉન્ટ જેનો વિષય આવે છે કદાચ એનો મજબૂત હશે અને જો એને એકાઉન્ટની અંદર ખૂબ જ એવી સારી એવી પકડ હશે તો કદાચ એને સીએની અંદર એટલું બધું કોઈ કઠિન લાગશે નહીં. અને તમે જે કહી રહ્યા છો કે અત્યારે એમને 1 વર્ષ બચાવવું છે, તો હું તો એક એવી સલાહ આપીશ કે એજ્યુકેશનની અંદર અત્યારે જે કે એનો એક સમય છે સારું એવું એજ્યુકેશન એ લઈ લે, કારણ કે ફ્યુચરની અંદર એક વખત એનો અભ્યાસક્રમ પૂરો થઈ ગયો પછી તો એને આખી જિંદગી એને પ્રેક્ટિસ અને એમાં જ એને કારકિર્દી કરવાની છે. એટલે હું એક જ એવી સલાહ આપીશ કે અત્યારે એને સારું એજ્યુકેશન અને એની અંદર સમય લેવા દો. 1 વર્ષ કદાચ એને 12માની એક્ઝામ આપે છે, એને ઘણું બધું સ્ટ્રેસ હશે 12માની એક્ઝામની તૈયારી, તો કદાચ એમને કદાચ 1 વર્ષનો વચ્ચેનો સમય જો તૈયારી કરવાનો મળી જશે તો કદાચ એના ફ્યુચર માટે બહુ સારું હશે. આપણે જ્યારે આ ચર્ચા કરી રહ્યા છીએ ખાસ કરીને ઓછું ભણેલા યુવકો માટે જે રીતે ઓપ્શન્સ રહેલા છે, પરંતુ આ જ વાત જ્યારે યુવતીઓના સંદર્ભમાં ચર્ચવામાં આવે તો શું પર્યાય રહેલા છે તેમની પાસે કારકિર્દી ઘડતર માટે? જ્યારે આપણે કારકિર્દીની વાત કરતા હોય તો જનરલી એવું જરૂરી નથી કે યુવક જ આગળ વધી શકે. અમારી સંસ્થાનો એક સરસ મજાનો અનુભવ રહ્યો છે કે જે બહેનો બહુ જ ઓછું ભણેલા હોય છે, 3 પાસ 5 પાસ, અને એમના મેરેજ થઈ ગયા હોય છે અને એમના ઘરની અંદર આર્થિક એવી સારી એવી જરૂરિયાત એમની હોય છે, કેમ કે એમના જે ઘરવાળા કમાતા હોય બહુ ઓછું કમાતા હોય છે અને જો બેન ના મદદ કરી શકે તો કદાચ એનું આર્થિક જે બજેટ હોય છે ખોરવાઈ જાય છે. તો એને ધ્યાનમાં રાખીને અમારી સંસ્થા એક લાઇવલીહુડને લઈને કે ઉર્મિલા હોમ મેનેજર કરીને એક પ્રોજેક્ટ ચલાવે છે કે ત્યાં અમે બહેનોને જે ઓછું ભણેલા છે એવા બહેનોને અમે ટ્રેનિંગ આપીએ છીએ કે ઘરકામની અંદર ઘરકામ કઈ રીતના કરી, સફાઈ કઈ રીતના કરવી, કે બંગલાની અંદર આપણે કામ કરી શકીએ એવી ટ્રેનિંગ આપીએ છીએ. અને પછી અમે એને કોઈ શહેરના પોસ્ટ આખો રીચ એરિયા હોય ત્યાં અમે એને એનું પ્લેસમેન્ટ કરીએ છીએ, કારણ કે આજે આપણે જાણીએ છીએ કે જે રીચ એરિયા હોય ત્યાં વર્કિંગ હોમ, ત્યાં એમના ઘરની અંદર બધા જ કામ કરતા હોય છે, બેન પણ કામ કરતા હોય છે, ભાઈ પણ કામ કરતા હોય છે, પરિણામે એમને ઘરની સાફ સફાઈ રાખવી, એમના ઘરના કપડાં ધોવાના, એના બાળકોનું જમવાનું બનાવવાનું, એમના બાળકોને સ્કૂલે મૂકવા જવાના, એમના વૃદ્ધ માતા પિતા હોય તો એમની સાર સંભાળ લેવાની, કદાચ એમની કોઈ પેશન્ટ હોય તો એની કેર લેવાની. તો આવી અમે એ જે બહેનો હોય છે એને એક ટ્રેનિંગ આપીએ છીએ કે ભાઈ તમે એક પોસ્ટ એરિયાની અંદર અમે તમને ટ્રેનિંગ આપીને તમને ત્યાં અમે તમારું એનરોલમેન્ટ કરાવીશું, ત્યાં તમને સારી એવી જોબ 5 કલાક 6 કલાકથી લઈને 24 કલાક સુધીની જોબ હોય છે, અલગ અલગ એને મહેનતાણું મળતું હોય, મિનિમમ 6000 જેટલું મહેનતા 6000 થી લઈ અને 15000 સુધી એ બહેનો કમાઈ શકે છે. આપણી સાથે એક દર્શક મિત્ર જોડાયા છે ફોન લાઈન પર. હેલો. હેલો, આપનો પ્રશ્ન શું છે?
જી પ્રશ્ન એ છે કે મારો ભાઈ છે, એ 15 વર્ષનો છે. જી જી બોલો. જી આપના ભાઈ વિશે આપ શું પૂછવા માંગો છો? હા હા હા, કે એને 7મું ધોરણ પાસ કર્યું છે, બરાબર? એટલે એનાથી આગળ એને ભણાવો છે, પણ ઘરની થોડી પ્રોબ્લેમના કારણે અમે એને છોડાવવું પડ્યું હતું ભણતર. તો હવે એને કન્ટિન્યુ કરવા માટે શું કરવું? જી વધુ એકવાર શૈક્ષણિક કાર્યમાં જોડવા માટે તેઓ શું કરી શકે? હવે તમે તમારા ભાઈ વિશે વાત કરીએ છીએ, એટલે આઈ થિંક તમે તમારા ભાઈ કરતાં મોટા જ હશો. તો હવે એને 7 ભણી લીધું છે, અને હવે આપણે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે જાણીએ છીએ કે આપણે જો કારકિર્દીને આગળ વધવું હોય તો એજ્યુકેશન ખૂબ જ મહત્ત્વનો પાર્ટ છે. તો તમે તમારા ભાઈને સમજાવો કે 7 પછી આગળ એ ભણવાનું કન્ટિન્યુ કરે, અને કદાચ જો એમની તૈયારી હોય અને આપણા કુટુંબની કદાચ એવી આર્થિક પરિસ્થિતિ નથી કે આપણે એને કોઈ સારી એવી સ્કૂલમાં કે એડમિશન આપે, તો તમારે અથવા તો જો તમારા પેરેન્ટ્સ હોય તો એમને થોડીક આર્થિક જવાબદારી ઉપાડી અને એક જ સલાહ છે કે એમને થોડુંક આગળ ભણવામાં એને ઉત્સાહ કરો, એમને સમજાવો. કારણ કે જો અત્યારે નહીં ભણે ને અત્યારે કામ પર લાગી જશે તો કદાચ એનું જીવનમાં જેટલી તેજીથી આગળ વધશે એમાં કદાચ બ્રેક લાગી જશે. એટલે એક બેટર ઓપ્શન એ છે કે એને મનાવો અને એનું સમજણ કરી અને આગળ ભણવા માટે એને પ્રોત્સાહિત કરો. આપની સાથેની આ ચર્ચાને યથાવત રાખીશું. હાલ યુવામાં સમય થયો છે વધુ એક બ્રેકનો. કેટલી બ્યુટીફુલ. હા કોલેજ પ્લેયર હશે. મમ્મી મમ્મી હળદર અને ચંદનના ગુણ સમાવે સંતો ત્વચા કઈ કોને કરે. મારી મમ્મી સ્ટાર પ્લેયર. હવે 400 ગ્રામ સંતોર પેક્સની સાથે મેળવો એક ગ્લુકોવિટા બોલ્સ પેક એકદમ મફત. જલ્દી કરો. ધીમે ધીમેથી કેસરની વર્ષા ડૂબી રહ્યા રંગમાં એના આપણે ડૂબી રહ્યા. વિમલમાં છે કાશ્મીરી કેસર, જેના સ્વાદમાં ડૂબી રહ્યા છે સૌ. વિમલ પાન મસાલા, દાણા દાણામાં કેસરનો દમ. एक्शन! अरे सर को एसिडिटी हो गई जी. ये लो सोडा जी. सोडा जी. गैस और एसिडिटी से तुरंत राहत. सोडा जी. બા હું જાઉં છું નિશાળે ભણવા. નિશાળે? અરે લગ્ન વખતે તો કહ્યું હતું કે તું ભણેલી ગણેલી છે. અરે બા ફાર્મ સ્કૂલ જઈ રહી છું, ખેતીની નવી નવી વાતો શીખવા. તમે પણ ચાલો ને. ફાર્મ સ્કૂલ, જ્યાં ખેતરોમાં ઉપજ વધારવાની દરેક વાત ખેડૂતોને શીખવાડાય છે, જેમ કે માટી મુજબ યોગ્ય ખાતર, ઉત્તમ બિયારણ અને જરૂરિયાત પ્રમાણે જીવાતનાશક, જેથી ઓછા ખર્ચામાં વધારે ફાયદો. અરે શરદી ઉધરસ પાછા? ગરમ કપડાં પણ પહેરાવ્યા. શરદી ઉધરસ હાથ પર ચોંટેલા જંતુઓ થકી પણ થઈ શકે છે. RSPH લંડનની માન્યતા સાથે નવો લાઈફ બોય, 10 ઇન્ફેક્શન વાળા તાકાતવાન જંતુઓ સામે સુરક્ષા. નવો લાઈફ બોય. ઇન્ડો યુએસ સીડ્સની લેબોરેટરીમાં અત્યાધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા થાય છે રિસર્ચ અને ટેસ્ટિંગ. ઇન્ડો યુએસના સંશોધિત જીરું બિયારણો, ઇન્ડો યુએસ 999 અને ઇન્ડો યુએસ રવિરાજ. ઇન્ડો યુએસના નવા સંશોધિત બિયારણો જે આપે ઓછા સમયમાં વધુ પાક. ઇન્ડો યુએસ સીડ્સ. શું તમે જાણો છો આમના ગ્લોનો સિક્રેટ? આ જે ગ્લો છે એ લવ છે કે પછી ડવ? અમને તો કોઈકે કહ્યું કે એ ડવ જ છે. આમાં છે 1/4 મોઇશ્ચરાઇઝિંગ ક્રીમ. 7 દિવસ સુધી અજમાવો અને મેળવો વધુ કોમળ ગ્લોઈંગ ત્વચા. આ લવ નથી, ડવ છે. વધુ કોમળ ગ્લોઈંગ ત્વચાનું સિક્રેટ અલબત્ત ડવ જ છે. હવે ઓસર્યા પાણીને પૂર. ચલો મલેરિયાથી રહીએ દૂર. પૂરના પાણીથી ચેપી રોગો થઈ શકે. કોઈ પણ તાવ મલેરિયા હોઈ શકે. તેથી લોહીની તપાસ કરાવો અને ડોક્ટરી સારવાર લ્યો. જંતુનાશક દવામાં બોળેલી મચ્છરદાનીનો ઉપયોગ કરો. ઘરની આસપાસ પાણી જમા થવા ના દો. અઠવાડિયામાં એકવાર પાણી ભરેલ પાત્ર ખાલી કરી તેને ઘસીને સાફ કરો. બંધિયાર પાણીના મોટા ખાડા, જળાશયો, ફુવારા વગેરેમાં પોરા ભક્ષક ગપ્પી માછલીઓ મુકાવો. વરસાદ પછી ટાળો ફેલાતો રોગચાળો. ધીમે કેસરની વર્ષા ડૂબી રહ્યા રંગમાં એના આપણે ડૂબી રહ્યા. વિમલમાં છે કાશ્મીરી કેસર, જેના સ્વાદમાં ડૂબી રહ્યા છે સૌ. વિમલ પાન મસાલા, દાણા દાણામાં કેસરનો દમ.
બ્રેક બાદ સ્વાગત છે આપનું કરિયર ગુરુમાં. આપણી સાથે એક દર્શક મિત્ર જોડાયા છે ફોન લાઈન પર. હેલો. આપનો પ્રશ્ન શું છે? હા મેડમ, મારી ક્વોલિફિકેશન તરફ કીધું, ગ્રેજ્યુએટ થયેલું છે, બીકોમ કરેલું છે બરાબર. અને ગુજરાત સરકારની જીસીસી ની પરીક્ષા જે લેવાય છે એ જીસીસી પરીક્ષા 90 ની સ્પીડની જે તેનાથી વધારની સ્પીડ લેવાતી જ નથી, એ મેં પાસ કરેલી છે 80 માર્ક્સની. જી. હવે 2 વખત મેં ગુજરાત હાઈકોર્ટની લેખિત પરીક્ષા પાસ કરી છે. જી. અને સ્ટેનોગ્રાફરની વાતો, અને સ્કિલ ટેસ્ટમાં બંને વખત ફેલ થયો છું. હવે લાસ્ટ રિક્રુટમેન્ટમાં બી વેકન્સી ભરાઈ જ નથી. 10% જ વેકન્સી ભરાય, બીજી બધી પડી રહી છે. મને મારું કેવું એવું છે કે મને પરાણે એક ચાન્સ મળે એવું છે ગુજરાત હાઈકોર્ટમાં. જી. કદાચ પછી મારી ઉંમરમાં હું આઉટ થઈ જઈશ વય મર્યાદા. જી જી. તેમણે શું કરવું જોઈએ કે તેમની કારકિર્દી તેઓ યોગ્ય રીતે આગળ વધારી શકે? તમે જે કોમ્પ્યુટર અંદર તમારી સારી એવી સ્પીડ છે, તો તમે જેમ કીધું તમને હજી એક પણ ચાન્સ મળવાનો છે, તો એ ચાન્સની અંદર કદાચ જો તમારું સિલેક્શન થઈ જાય તો કોઈ સમસ્યા છે નહીં. પણ કદાચ ધારો કે એમાં તમારું સિલેક્શન ના થાય તો તમારે કોઈ ગભરાવાની જરૂર નથી, કારણ કે આજે ઘણી બધી કંપનીઓને ડોક્યુમેન્ટેશનની જરૂર હોય છે, બહુ સ્પીડ ટાઈપરાઇટની જરૂર છે, એમાં પણ સારું એવું માર્ગદર્શન કેરિયર તમારું બની શકે છે. આપણી સાથે વધુ એક દર્શક મિત્ર છે ફોન લાઈન પર. હેલો. હેલો. સવાલ શું છે આપનો? હાજી નમસ્કાર મેડમ, હું હિતેશ વાત કરું છું ભાવનગર જિલ્લાના રામણકા ગામથી. જી. હા, તો મારો ક્વેશ્ચન એવો છે કે મેં 12 ધોરણ કમ્પ્લીટ કર્યું છે, બરાબર છે? હેલો. હાજી બોલો. તો એમાં એવું છે કે મેં 12 ધોરણ કમ્પ્લીટ કર્યું છે, તો આગળ મારે તો ગ્રેજ્યુએટ કમ્પ્લીટ કરવું હોય તો ઘર બેઠા થઈ શકે ક્યાં, મને એની શું પ્રોસેસ છે તો બતાવશો મને? જી, ઘરે બેઠા સ્નાતક થવા માટે શું પ્રક્રિયા છે? જેમ ફરી આપણે આગળ જે વાત કરી કે અત્યારે ગવર્મેન્ટના ઘણી બધી એવી યુનિવર્સિટીઓ પણ હોય છે, અને ઇગ્નુ કરીને છે કે જેમાં તમે ફોર્મ ભરી અને તમે માર્ગદર્શન, અને આની જાહેરાત તમને જે કારકિર્દી માર્ગદર્શનનું મેગેઝિન આવતું હોય છે, ન્યૂઝપેપરની અંદર અવારનવાર જાહેરાતો આવતી હોય છે, એનાથી તમને માહિતી આસાનીથી મળી શકે છે અને તેમાં તમે ઘર બેઠા ગ્રેજ્યુએટ કરી શકો છો. સમયના અભાવે આ ખૂબ જ રસપ્રદ ચર્ચાને આપણે અહીં ઝટકાવવી પડશે. આપનો ખૂબ ખૂબ આભાર, આપે જે માર્ગદર્શન પૂરું પાડ્યું તે બદલ. થેન્ક યુ. દર્શક મિત્રો, કરિયર ગુરુમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર. ખુલી ગયું જન્નતનું રાજ, મળી ગઈ સ્વર્ગના સુખની ચાવી. જુઓ આજે રાત્રે 9:30 કલાકે. રાજકોટમાં ખુલ્લેઆમ ગોળીબાર, સીસીટીવીમાં કેદ થયા ક્રિમિનલ. પોલીસ તંત્ર પર ઉઠ્યા સવાલ, કોણ છે આ ટોળકીનો માસ્ટરમાઇન્ડ? જુઓ આજે રાત્રે 11 કલાકે ક્રિમિનલ. ગુજરાતના સૌથી મોટા શહેર પર નજર. આપ જોઈ રહ્યા છો વીટીવી ગુજરાતી ગૌરવ. શિવસેનાએ મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી પદનું પદ માંગ્યું. અરુણ જેટલી સાથે ચાલી રહી છે ચર્ચા. મોદીના હસ્તે ભાજપનું સભ્ય નોંધણી અભિયાન શરૂ. 10 કરોડ સભ્યો કરવાનો ભાજપનો ટાર્ગેટ. નરેન્દ્ર મોદી કાલે રેડિયો પર દેશવાસીઓને સંબોધશે. વડાપ્રધાન બન્યા બાદ બીજી વખત સંબોધન. નીલોફરનો ખતરો સંપૂર્ણ ટળ્યો. એનડીઆરએફ અને હેમ રેડિયોની ટીમને પરત બોલાવાઈ. રાજકોટમાં જમીન મામલે બલીડાંગરના સાગરીતોનું જાહેરમાં ફાયરિંગ. કાયદો વ્યવસ્થા પર સવાલ. જન્નતનું રાજ ખુલ્યું. કેવી રીતે મળી સ્વર્ગના સુખની ચાવી? જો આજે રાત્રે 9:30 કલાકે.